ગુજરાતના ઠાકોર સમાજને પ્રણામ અને વંદન. ફેસબુકના લાઈવ માધ્યમથી સમસ્ત સમાજને અપીલ કરવા માંગુ છું અને સત્ય વાત કહેવા માંગુ છું. મારી વાત જૂઠી હોય તો મારા ઘેર મારા ગામમાં ઠપકો આપવાની છૂટ છે, કોઈ પણ શરમ રાખ્યા વગર. વર્તમાન સમયની અંદર ગુજરાતમાં 2022ની વિધાનસભામાં ભાઈ શ્રી અલ્પેશ મારા વિરોધમાં કેટલાય ખીચડ ઉછાળ્યા. તો એ ટાઈમે આપણી જાતનું કીધું કે ચૂંટણીનો ટાઈમ છે, લોકો ચૂંટણીમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા હોય. એની પછી આ વર્તમાન સમયની અંદર આ ભાઈ પાટણમાં આવ્યા તો કેટલાય આક્ષેપો કર્યા. પછી આજે મેં એક વિડીયો જોયો મહેસાણાની સભાનો. એ સભામાં ભાઈ એવું કહે છે કે ભાઈ ગામની મંડળીનું કમ્પાઉન્ડ કરીને ખાઈ ગયા, દારૂડિયા છે, હોજે 100 વાગ્યા પછી ટેબલ લાગી છે. તો હોમાહોમી આ મીડિયામાં જીભાજોડી કરવી અને અન્ય લોકોને રાજી કરવા એના કરતા સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરવા માંગુ છું કે નંબર 1, આ આક્ષેપો બધા સાચા હોય, હું કંભોળ્યું, મેં ભ્રષ્ટાચાર કર્યો હોય, મેં કોંગ્રેસ ભાજપમાંથી પૈસા લીધા હોય, કે સમગ્ર ગુજરાતમાં હું રથ લઈને ફર્યો હતો ચાચડ દાદાના મંદિરે મેત્રણાથી, અને મારા ગામ જ્યાં જ્યાં રથ ફર્યો ત્યાં મેં સભાઓ કરી અને સભાઓની અંદર કોઈના જોડેથી પૈસા ઉઘરાયા નહીં, એક પણ રૂપિયો લીધો હોય તો જાહેરમાં હું ચેલેન્જ આપું છું કે અમારું સરસ્વતી તાલુકાનું વાણા ગામ છે તો રોમાપીરનો ખૂબ હાથ છે. રોમાપીરના જે સોગન ખાય એ 90 દાડા ખોટા જીવતો નથી. ભાઈ શ્રી અલ્પેશભાઈને હું વિનંતી કરવા માંગુ છું કે તમે આવો અમારા વાણા ગામમાં, તમે હાચા હો તો રોમાપીરનો દીવો ઉપાડો, હું હાચા હું તો હું રોમાપીરનો દીવો ઉપાડો. તમને વાણા ગામ રોમાપીરનું મંદિર પ્રસન્ન ના હોય તો સિદ્ધપુર તાલુકાનું ચાચડ દાદાનું મંદિર છે મેત્રણામાં દીવો ઉપાડો, તો હું દીવો ઉપાડો. ચોય ના આપવું હોય તો ઓગળ દાદાનું મંદિર છે દેવ દરબાર થળી, ઓગળ મહારાજના ઘૂઘરા તમે ઉપાડો ને હું ઉપાડો. ચોય ના આવવું હોય તો ગેળા હનુમંતા દે આવો, દીવો હું ઉપાડું તમે ઉપાડો. તો સત્ય લોકોની સામે સમક્ષ આવે. ભારતીય જનતા પાર્ટીની વફાદારી કરવા માટે, ભારતીય જનતા પાર્ટીનું કામ કરવા માટે એકબીજા ઉપર ખીચડ ઉછાળવા અને પાર્ટીઓને રાજી કરવી એના કરતા સન્મુખ મળી અને આપણે નિર્ણય કરી. મંડળી મેં ભ્રષ્ટાચાર કર્યો હોય, હું પૈસા ખાઈ ગયો તો એક બાપની ઓલાદો મર્દના દીકરાઓ આવો મારા ગામમાં, આખું ગામ ઢોલ વગાડી મારા ગામમાં જોગણી માતાના મંદિરમાં ભેગું કરું અને કહો તો જોગણી માતાનો દીવો હું ઉપાડું, નકર જોગણી માતાનો દીવો તમે ઉપાડો. જો હું કસૂરવાર નીકળીશ, હું ગુનેગાર નીકળીશ તો અમે 6 ભાઈ 60 વીઘા જમીન છે, 100 ભાઈઓ સહી કરીને 60 વીઘા મારી જમીન મારા ગામને અર્પણ કરી દેવા હું તૈયાર છું. બાકી ખોટા આક્ષેપો કરવા, તમને આ મેં જે મુદ્દા કીધા, ચેલેન્જ મારી, એ જે સ્થળ દર્શન અહીંયા આવવા તૈયાર છે. એ જગ્યાએ કોઈ ના હોય તો ખાસ ઝાપડીમાં એ દીવો તમે ઉપાડો હું ઉપાડો.
ખાહા ઝાપડી માં ના આવવું હોય તો કાહવા ગોગ મહારાજના મંદિરે આવો. ગોગનો દીવો તમે ઉપાડો, હું ઉપાડો. દૂધનું દૂધ ને દહીંનું દહીં, પાણીનું પાણી થઈ જાય. બીજા નંબરમાં ગુજરાત સરકારને હું વિનંતી કરું છું, ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરું છું, દેશના પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરું છું, નરેન્દ્રભાઈને વિનંતી કરું છું, અમિતભાઈને વિનંતી કરું છું, ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આઈબી અને સીબીઆઈની રેડ નવગણતી મણાજી ઠાકોરના ઘેર નંખાવો. અને જેટલી 2 નંબરની મિલકત મારા ઘેરથી નીકળે હું ગંભોળ્યું છું, જેલમાં જવા તૈયાર છું. કો તો અલ્પેશના ઘેર રેડ કરાવો. જૂઠું બોલવું એ મારા લોહીમાં નથી. ઠાકોર સમાજને ગુમરાહ કરવો, ઠાકોર સમાજ આગળ ખોટું બોલવું, કોઈને છેતરવો એ મારા ગુણ ધર્મમાં નથી, મારા લોહીમાં નથી. અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું, મસ્તક નમાવી પ્રેમથી હાથ જોડીને કે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને મારા ઘેરમાં આમંત્રણ આપું. તમે કોઈ તારીખે તમને જાજમ પાથરીને શીરો ખવડાવો, મારી મિલકત તમે જોઈ લો. 5 ભેંસો 5 ગાયો અને 10 વીઘા જમીન અને 1 કરોડની લોન ઉપર જેટલું બીજું નીકળે એટલું આખું સમાજને અર્પણ. આ નવગણજી મણાજી ઠાકોરની ચેલેન્જ છે. અને જો બોલીને બીજું બોલે તો બીજા બાપની ઓલાય. અને મારી જીવન ઉપર મારું આખું ગામ હા પાડશે, નવગણજી મણાજી બોલી જાય, જિંદગી બીજું નહીં બોલે. 2009 થી ગુજરાતની અંદર ઠાકોર સમાજની જાગૃતિની શરૂઆત કરી છે. આટલી વિધાનસભાઓથી, આટલી લોકસભાઓથી કોઈ પણ જગ્યાએ ઠાકોરના દીકરા સામે મેં માઇકમાં ભાષણ કરી તેનો વિરોધ નથી કર્યો. મારા 52 વર્ષની ઉંમરની અંદર કોંગ્રેસ કે ભાજપ જોડે સાંઠગાંઠ કરી સમાજને ગુમરાહ કરવા માટે 1 પણ રૂપિયો મેં લીધો હોય તો ગુજરાતના ઠાકોર સમાજ નક્કી કરે દેવસ્થાનમાં દીવા ઉપાડવા તૈયાર છું. અને અલ્પેશ ઠાકોરે જો કોંગ્રેસ ભાજપ જોડેથી પૈસા ના લીધા હોય એ પણ દીવા ઉપાડે, આપણે તૈયાર છે. મારું અભિયાન, મારી ઝુંબેશ, મારું વિધાન ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજની વસ્તી પહેલા નંબર છે. અને જેની વસ્તી વધારો હોય એનો ગુજરાતમાં મુખ્યમંત્રી જોઈએ જોઈએ જોઈએ. એના માટે લોકોને જેટલી દલાલીઓ ખાઈ જે કરવું હોય કરે, એમને ચેલેન્જ છે. બાકી હું મરીશ ત્યાં સુધી મારા અભિયાન છોડવાનો નથી. કેમ કે હું જેની સામે લડું છું એ મૂડીપતિ લોકો છે, અરબોપતિ લોકો છે, ખરબોપતિ લોકો છે. હું ગુજરાતમાં જેનો અવાજ રજૂ કરું છું, ઠાકોર સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી. ગુજરાતનો દલિત સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી. ગુજરાતનો આદિવાસી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી. ગુજરાતનો માલધારી સમાજ આર્થિક રીતે સમૃદ્ધ નથી. આ ગરીબ સમાજનું ભલું થાય, તેમને ન્યાય, હક અને અધિકાર મળે, એના માટે ગુજરાતમાં ઓબીસી એસટી એસસીની સરકાર બને અમારું સપનું છે. અને ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર બને, નાયબ મુખ્યમંત્રી એસસી બને, નાયબ મુખ્યમંત્રી એસટી બને. આ મારી છેલ્લા 30 વર્ષથી ઝુંબેશ છે. હું જીવીશ ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રાખીશ. નિષ્ફળતા મળે, સફળતા મળે, એ તો મારા નાથ દીનાનાથના હાથમાં, દ્વારકાવાળાના હાથમાં છે. મેં મારા જીવનમાં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી ગુજરાતનો મુખ્યમંત્રી ક્ષત્રિય ઠાકોર ના બને ત્યાં સુધી હું માથે પાંઘડીને બોધીશ. આ મારી પ્રતિજ્ઞામાં હું અડગ છું અને જીવી ત્યાં સુધી રહેવા. ગુજરાતની અંદર ભરતસિંહ સોલંકી કેન્દ્રીય મંત્રી રહ્યા, ધારાસભ્ય રહ્યા, સંસદ રહ્યા, વિરોધ પક્ષના નેતા રહ્યા, એમના બાપુજી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. એમની મિલકત જોવા કેટલી છે. ભરતસિંહ ડાભી સંસદ, તાલુકા પંચાયતથી પાર્લામેન્ટ સુધી રહ્યા. એમના પપ્પા શંકરજી ઓખાજી આજીવન ધારાસભ્ય રહ્યા, મંત્રી રહ્યા. એમની મિલકત કેટલી છે. દિલીપ વિરાજી મંત્રી રહ્યા, એમના પપ્પા વિરાજી ધારાસભ્ય રહ્યા. એમની મિલકત કેટલી છે. કેશાજી દિયોદર મંત્રી રહ્યા, ધારાસભ્ય રહ્યા. એમની મિલકત કેટલી છે.
ગેનીબેન ધારાસભ્ય રહ્યા, સંસદ બન્યા, એમની મિલકત કેટલી છે? કેશાજી અમારા કોસા 10 વર્ષ ધારાસભ્ય રહ્યા, એમની મિલકત કેટલી છે? મારા જોધોબા પાડોશમાં મારું સમાજનું રતન 10 વર્ષ ધારાસભ્ય રહ્યા, એમની મિલકત કેટલી છે? અને આ ભાઈ ધારાસભ્ય રહ્યો, એના ઘેર જોઈ આવો કેટલી ગાડીઓ પડી છે, જગુઆર ને કોઈ કરોડો ને ચોથી પૈસા આવ્યા ભાઈ? પૈસા આકાશમાંથી પડે છે, પતાળમાંથી નીકળે છે. લોકો 5 વાગે ઉઠે અને ગાયો ભેંસો દોવે, ડેરી દૂધ ભરાવે તો લોકોનું ગુજારણ ચાલે છે. આ ગુજરાતની સ્થિતિ છે. કોઈના ઉપર ખોટા આક્ષેપો કરવા, કોઈની ખોટી બદનામી કરવી, દારૂડિયા જોય ભાષણ હોય ને વગરથી દારૂ પીવે છે, દારૂડિયો છે. તીન તારા પપ્પાએ તો દારૂ ના પીધો હોય તો આવો સોગન ખાવા મૂકવું, એ જગ્યાએ દેવસ્થાનમાં દીવો ઉપાડો. તું ભાઈ ભાજપમાં છે તો ભાજપનો પ્રચાર કરો ને, બીજી વાતોમાં શું કામ પડો છો? ભાજપના કાર્યકર તરીકે નરેન્દ્રભાઈની વાત કરો, અમિતભાઈની વાત કરો, ભૂપેન્દ્રભાઈની વાત કરો, CR પાટીલની વાત કરો, તમારે જે ભાજપના એજન્ડા હોય કરો, પણ કોક સમાજની સારી વાત લઈને નીકળે, કોક સમાજ માટે લડવા નીકળે, એને દબાઈ દેવા માટે દાદાગીરી કરવાની. આ નવઘણ ઠાકોર છે ગુજરાતનો, અને કોઈ દબાઈ શકવાનું નથી. નવઘણ ઠાકોરનો અવાજ એટલે સચ્ચાઈનો અવાજ છે, ઈમાનદારીનો અવાજ છે. આ બેઈમાનીનો અવાજ નથી, ભ્રષ્ટાચારનો અવાજ નથી, કે ગદ્દારીનો અવાજ નથી. આ બાજરીનો રોટલો શાહ ખાઈ મરસું ખાવાવાળો અવાજ છે, ગરીબનો અવાજ છે. આ અવાજને કોઈ ના દબાઈ શકે. તમે ખીચડ ઉછાળો, મારા વિડીયા વાયરલ કરો, ખરાબ કોમેન્ટો કરો, હું કોઈના ઉપર કોઈ એક્શન કેમ નહીં લેતો ખબર છે? કે જે છોકરાને ઉશ્કેરે છે ભાઈ, એ છોકરા નાદાન છે, એ મારી સમાજના દીકરા છે, હું સમાજનો આગેવાન છું, અને હું એ છોકરા ઉપર કોઈ ફરિયાદ કરું તો સારું ના લાગે, મને આ શોભતું નથી, એટલે હું શાંત અને સહન છું. એટલે મારી પંચાયત, મારો પ્રશ્ન સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને અર્પિત કરું છું, અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને વિનંતી કરું છું કે સૌથી પહેલા તમે મારા મહેમાન થો, મારી મિલકત જોઈ. 5 ગાયો, 5 ભેંસો, 10 વીઘા જમીન, મારી જોડે ક્રેટા ગાડી લોનની છે, એના સિવાય કોઈ પણ મિલકત નીકળે તો માં જગદંબાની સાક્ષી હું સોગંદ ખું છું, ઓના ઉપર જેટલી મિલકત મારા પાસેથી નીકળે એટલી બધી ઠાકોર સમાજને અર્પણ. પરંતુ મને દુઃખ થાય છે સમાજ પ્રત્યે કે ગુજરાતમાં માધવસિંહ સોલંકીની કદર ના કરી તમે, ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની કદર ના કરી તમે, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેનની કદર ના કરી તમે, અને હવે પસ્તાવાનો વારો આવે ગુજરાતની પ્રજાને, એવા તમે પસ્તાશો એક દિવસ. તમારો અવાજ, તમારા માટે લડવા વાળા લોકોને તમે દબાઈ દેશો. કોણ લડશે આ સમાજ માટે? 153 પરિવાર અમદાવાદમાં રોડ ઉપર બેઠો છે. ઠાકોર સમાજની બેન દીકરીઓ ખૂનના ઓહુથી લડે છે, ખૂનના ઓહુથી. કોઈ મર્દ ઠાકોર ગુજરાતમાં નથી કે એમને મદદ કરી શકે. 2 દિવસ પહેલા પાટીદાર સમાજ ઉપરથી કેસો બધા ખેંચી લીધા સરકારે. તો સાબરકાંઠાની અંદર ઢુંઢર પ્રકરણમાં 100 છોકરા હેરાન થાય છે. ક્ષત્રિય આંદોલન થયું, હમણાં ક્ષત્રિય સમાજના દીકરાઓ હેરાન થાય છે. અલ્પેશ ઠાકોરનું નશાબંધી, દારૂબંધીનું જે આંદોલન ચાલ્યું, એમાં કેટલાય નિર્દોષ છોકરો તારીખો ભરે છે, નિર્દોષ દીકરાઓ, એમના કેસ ખેંચાવાનો મળતો હતો. સરકારથી તો બીક લાગે છે, બોલી શકાતું નહીં. સમાજવાળાને બદનામ કરવા. અમારી લડાઈ, મારું અભિયાન ઠાકોર સમાજ માટે ચાલુ રહેવાનું છે, રહેવાનું છે. જેને ગોળી મારવી એને ગોળી મારી દે, જેને મારી હત્યા કરવી હત્યા કરી દે, જેને ટક્કર મારવી ટક્કર મારી દે.
જેને જેલમાં ઘાલવો એને જેલમાં ઘાલી દે. બાકી મારું અભિયાન હું જીવું ત્યાં સુધી બંધ રહેવાનું નથી નથી ને નથી. ઠાકોર સમાજને અન્યાય થયો હોય, ગુજરાતમાં ઓબીસીને અન્યાય થયો હોય, ગુજરાતના એસટી સમાજને અન્યાય થયો હોય કે ગુજરાતના એસટી સમાજને અન્યાય થયો હોય, અન્યાયની હોમે બુલંદ અવાજ એટલે નવઘણજી ઠાકોરનું વિઝન. કૌરવોને નાશ કરવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને સાથ આપ્યો. અર્જુન અને કૌરવો એક પરિવારના હતા, પણ દુરાચારી લોકોને નાશ કરવો એમાં પછી પરિવારનો હોમે આવે કે સમાજનો આવે કે દુનિયાનો કોઈ બી આવે, અને નાશ કરવો જ પડે. એટલે ગુજરાતની અંદર તમામ ઠાકોર સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ નેતા ઠાકોર સમાજને ભરમાવાનું બંધ કરી દો, જૂઠા ભાષણ કરવાનું બંધ કરી દો. તમારાથી જેટલું બને એટલું બોલો, ના બને તો સમાજને ના પાડી. બાકી આ સમાજને ગુમરાહ મત કરો. આ સમાજ પેમાન થઈ ગયો છે. આઝાદી પછી દરેક સમાજનું ડેવલપિંગ થયું, વિકાસ થયો. એમના લીડરો એમની સમાજ માટે કેટલું લડ્યા છે. જિગ્નેશ મેવાણી જોઈ લો, દલિત સમાજ માટે ઘોડો ફૂટે ચોય પણ અન્યાય થાય. માલધારી સમાજને ઘર પાડ્યા, ઓઢાવમાં પાડ્યા, અંબાજીમાં પાડ્યા. સમસ્ત ગુજરાતનો માલધારી સમાજ એક થઈ. પણ આપણા કેશવનગરમાં ઘર પાડ્યા. હજી તો લોકો દૂધમાં પૂરા વધારે રહ્યા છે. અપાવો ન્યાય. એટલે મહેરબાની કરીને જે યુવાનો ખોટી કોમેન્ટ કરે છે, ખોટા વિડીયો વાયરલ કરે છે, ખોટું લખે છે, તેમને હાથ જોડી પ્રણામ કરીને હું વિનંતી કરું છું કે અલ્પેશની વાડે ચડતા ને હું મર્યાદામાં છું. મને સમાજનું ના કાઢવું આવે છે. તમે મારા હગાવાલા છો, મારા વિસ્તારના છો, તમારા મા બાપની આબરૂ આડી આવે છે ને કે બદનક્ષીનો દાવો ઠોકતા આવડે છે, ફરિયાદ કરતા આવડે છે અને ઘેર આવતા આવડે છે. મને કાંઈ નડતું નથી. એટલે કોઈને ચડાયા વગર તમારે લખવું હોય તો સરકારની વિરોધમાં લખવાનું. મર્દના બચ્ચાઓ હતો, એક બાપની ઓલાદ હોય તો કેશવનગરના ઠાકોરો માટે લખો. ઓબીસી અનામતમાં અન્યાય થઈ ગયો ઠાકોર સમાજમાં લખો. સરકાર નશાબંધી નથી કરતી, ઠાકોર સમાજ પેમાલ થઈ ગયો છે દારૂમાં લખો. પોલીસ ભરતીમાં સરકારે દોડના ગુણ ગાડીનો છે, ઠાકોર સમાજને નુકસાન છે લખો. ઠાકોર સમાજના દીકરા દીકરીઓ યુવાનો રોડ ઉપર જાય છે બાઇક લઈને, લાખો રૂપિયાના મેમા ભરીને હોતી ઘેરે આવે છે લખો. ઠાકોરો હોમે લડવું છે. એટલે ભાજપ વાળા ગમે એટલી ઉપાધિઓ આલે, ગમે એટલા રૂપિયા આલે મને દબાવવા માટે, પણ મારી ઉપર અખતરો ના કરતા મહેરબાની કરી કે મેં 2009 ની અંદર જયારે ગુજરાતનો પ્રવાસ ચાલુ કર્યો, 12 ગામ કાકોશિયા, 12 ગામ ડેરિયા, 12 ગામ ઓમેચા અને સમસ્ત ઉત્તર ગુજરાતના ઠાકોરોની હોમે ચાચરે દાદાના આશીર્વાદ લઈ માથે કફન બાંધીને હું નીકળેલો છું. ભલે પ્રાણ જાય, ફના થઈ જવરાય, બરબાદ થઈ જવરાય, પણ આ સમાજને ન્યાય હલાવવાનો છે, હલાવવાનો છે, હલાવવાનો છે. આ જ મારી પ્રતિજ્ઞા છે. આ મારી પ્રતિજ્ઞા કોઈ પણ રોકી શકશે નહીં. ખોટા આક્ષેપો કરવાને મેં તમને સ્થળ ગણાય દેવસ્થાન, એ કોઈ પણ દેવે આવો દીવો તમે ઉપાડો ને કે હું ઉપાડું, અમારી ચેલેન્જ. સમગ્ર ગુજરાતની ઠાકોર સમાજને હું વિનંતી કરું છું, જાગૃત બનો, શિક્ષિત બનો. દૂધનું દૂધ અને દહીંનું દહીં, પાણીનું પાણી કરો. હું જૂઠો હોઉં, હું ખરાબ હોઉં તો મારો પણ બાયકોટ કરો. ભરી સભામાં 2 ખાડા વળગાડો, હું તમારી સામે એક પણ શબ્દો જૂઠો બોલું તો. કોઈ પણ બીજી સમાજનો હાથો પડીને હું જો સમાજનું નુકસાન કરતો હોઉં તો ભરી સભામાંથી ઉદાહરણ માઇક હોય નો, શરમ ના રાખો. હવે કાંઠા થવું પડશે. હવે ગોળ ગોળ વાતો નહીં ચાલે. વર્ષો જવા મળ્યા,
છેલ્લી તક 2027 છે. ગુલામોથી મુક્ત થવું હોય, તમારા દીકરા દીકરીઓને સારું એજ્યુકેશન જોતું હોય, સમાજમાં પરિવર્તન લાવવું હોય, સમાજમાં વિકાસ કરવો હોય, સમાજને સોનાનો શિખર સર કરવા હોય તો સરકાર જોઈએ. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે આખા ગુજરાતમાં મારો બાયોડેટા ચેક કરો, દરેક માણસ, અને યોગ્ય લાગે તો સાથ આપો. બીજું, મારા ઉપર વિશ્વાસ ના હોય તો ગુજરાતમાં જે દેવસ્થાન નક્કી કરો, તમે જે માતાજીનું મંદિર નક્કી કરો, અહીંયા આખી ઠાકોર સમાજની રૂબરૂમાં મારું આખું ગામ લઈને દીવો ઉપાડવા તૈયાર છું. હોમે અલ્પેશ ઠાકોરને પણ બોલાવો, એ પણ દીવો ઉપાડે. આ મારી ચેલેન્જ. આપ સૌને યોગ્ય લાગે, સમાજ જે નિર્ણય કરે એની સાથે હું સંમત છું. આખો સમાજ ભેગો થઈને મને એમ કે નાના તમે ખોટા છો, રાજકીય પાર્ટીના પૈસા લઈને તમે નાટક કરો છો, તો 1 મિનિટમાં મારું અભિયાન બંધ કરી દે. અને વાત સાચી હોય તો સાથ આપવો જોઈએ. વિનંતી કરું છું આપ સૌને, વિશેષમાં વધારે કોઈ શબ્દ કહેવાય ગયો તો માફ કરજો, પરંતુ આપણી ગુજરાતમાં વસ્તી વધારે છે. ગુજરાતની ગાડી ઉપર એક વખત ઠાકોરને બેહારો, પછી દુનિયામાં જે થવું હોય છે, ચાહે તો મોત આવે, કે ચાહે તો ગટરમાં મોત થાય, કે કૂતરા ગધાડાના મોતે મરવું પડે, બાકી આ અભિયાનમાં મૂકવાનું નથી. અમારી જીબાન છે. આપ સૌને ફરીવાર વિનંતી, મારા શબ્દો યોગ્ય લાગે, કોઈની વાતોમાં આવ્યા વગર મારા ગામમાં અને સચ્ચાઈ ચેક કરવાની તમને વિનંતી કરું છું. તમારી જોડે ભાડું ના હોય આવવાનું ગાડી કરીને તો કહેજો, 1000 રૂપિયા ગાડી ભાડાના ઓનલાઈન હું નાખીશું. પણ ઈમાનદારીથી સત્ય વસ્તુ સ્વીકારો, સત્ય વસ્તુ ચેક કરો. મારી મિલકત ચેક કરો, અલ્પેશ ઠાકોરની મિલકત ચેક કરો. એવી વિનંતી કરું છું. અને નરેન્દ્રભાઈને, અમિતભાઈને અને ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી કરું છું, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને પણ, કે ભાઈ મારા ઘેરે સીબીઆઈ આઈડીની રેડ કરો, અલ્પેશભાઈના ઘેરે રેડ કરો. જેના જોડે 2 નંબરની મિલકત હોય, ઘણું ને એકલા ખોટું ને એકલા જેલમાં ગાઈ દે, હું પણ જેલમાં જવા તૈયાર છું. બરાબર. બાકી મારું અભિયાન બંધ રહેવાનું નથી. જેને મારી હોપારી લેવી હોય એને છૂટશે. હો, મારા ઉપર આશીર્વાદ મારા સદારામ બાપાના છે, મારા ચાચડે દાદાના છે, અને મારી મા અંબા, અરવલ્લીના ડુંગરવાળી અંબાના આશીર્વાદ છે મારા ઉપર. એ આશીર્વાદ મને કદી હાર નહીં થવા દે, એટલો મને વિશ્વાસ છે. આપ સૌને પ્રણામ, વંદન, સૌને જય માતા.